આગળ વાત કરીએ રાજકોટમાં યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઈ છે। બિલવાસ ટક્કરબાપા વિસ્તારના યુવકની હત્યા કરવામાં આવી તો રસ્તાની સાઈડમાં સૂતેલા લોકોને હેરાન કરતા હત્યા કરાઈ હતી। ધાર્મિક મકવાણાની છરીના ઘા મારીને મયુર લઢેરે હત્યા કરી નાખી છે। પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, રાજકોટમાંથી વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। ચોક્કસ વાત કરવામાં આવે તો રંગીલું રાજકોટ છે, તેમાં છેલ્લા ઘણા દિવસોથી સતત હત્યાના બનાવો છે તે વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ છે તે સામે આવ્યો છે। રાજકોટ શહેરનું જે ભીલવાસ એરિયા છે કે જ્યાં ઠક્કરબાપા વિસ્તાર છે કે જેમાં 18 વર્ષીય યુવાનનું 5 થી 6 લોકોએ છરીના ઘા મારીને હત્યા નિપજાવ્યાનું સામે આવ્યું છે। 18 વર્ષીય જે યુવક છે ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યા કરાઈ છે અને જે મયુર નામનો જે શખ્સ હતો તેના આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક છે તે જોવા મળી રહ્યું છે। તેના જે મૃતક યુવાનના જે પિતા છે તેનું જે સંદેશ સામે નિવેદન પણ આપ્યું છે કે મારો દીકરો છે તે બર્થડે પાર્ટીમાં ગયો હતો ને ત્યાં મયુર લઢેર અને તેના ભેગા તેના 5 જેટલા સાગરીતો હતા, તેના સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી ને બોલાચાલી બાદ આ 5 થી 6 શખ્સો છે તે છરી વડે તૂટી પડ્યા હતા, જેમાં જે આ યુવક છે તે ગંભીર રીતે ઘવાયો હતો ને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મૃત્યુ છે તે નિપજ્યું છે। ત્યારે જે પરિવાર છે તેના દ્વારા ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે અને માંગ કરવામાં આવી છે કે આરોપીનું સરઘસ કાઢવામાં આવે ને તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જી આભાર માહિતી માટે।